બોગસ ડોક્ટર્સનો આકાર રસેશ ગુજરાતી જેની ફરી ધરપકડ થઈ। ડ્રગ્સ કેસના આરોપીને જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવનારના કેસમાં રસેશ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે। સાથે બીકે રાવત આદિલ નુરાનીની ધરપકડ થઈ। આ કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની ધરપકડ થઈ ચૂકી છે। આદિલ નુરાની નામના આરોપીને જામીન કરાવવા હાઈકોર્ટમાં ખોટા ડોક્ટર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા। એ સર્ટિફિકેટ બોગસ ડોક્ટર્સનો આકાર રસેશ ગુજરાતીએ બનાવી આપ્યા હતા, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે રસેશ ગુજરાતીની ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે રસેશ ગુજરાતીની ફરી એક વખત ધરપકડ કરી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરત ક્રાઇમ બ્રાન્ચના જાપ્તામાં ઉપસ્થિત રસેશ ગુજરાતીની સાથોસાથ આદિલ નુરાની અને બીકે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે બોગસ ડોક્ટરોનો આકા છે રસેશ ગુજરાતી, તેણે 1200થી વધુ બોગસ ડોક્ટરો બનાવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો। ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારે ડ્રગ્સ કેસના આરોપીને જામીન માટે જે મેડિકલ સર્ટી ઉપલબ્ધ કરાવનાર રસેશ ગુજરાતીની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે। રસેશ ગુજરાતી સાથે બીકે રાવત અને આરોપી છે આદિલ નુરાની, તેની પણ ધરપકડ કરાઈ છે। ત્યારે આ કેસમાં હવે 3 આરોપીઓની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે। રસેશ ગુજરાતી ડ્રગ્સ કેસમાં જામીન અપાવવા માટે ખોટા દસ્તાવેજ છે તેઓ એને બનાવી આપ્યા હતા અને ત્યારબાદ મેડિકલ સર્ટી આપીને હાઈકોર્ટમાં તે રજૂ કરતા આદિલ નુરાની છે તેને જામીન માટે રજૂ કર્યા હતા। આ બાબતની ઉલટ તપાસ કરવામાં આવતા આ સર્ટી છે એ બોગસ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની પણ ધરપકડ કરાઈ હતી। આદિલ નુરાની નામના આરોપીના જામીન કરવા માટે હાઈકોર્ટમાં ખોટા ડોક્ટરી સર્ટી રજૂ કરવા જતા રસેશ ગુજરાતી ફરી એક વખત ભેરવાયા છે। ત્યારે એ સર્ટી બોગસ ડોક્ટરોના આકાર રસેશ ગુજરાતી છે તેને અત્યારે હાલ જે બનાવી આપવામાં આવ્યા છે, જે પ્રમાણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।